નમસ્કાર, GT9 ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના તાજા સમાચાર। વાવથરાથી સંદેશ અમારો, સમય તમારો। GT9 ગુજરાત ન્યૂઝ ચેનલને શેર કરો, સબસ્ક્રાઇબ કરો ને કમેન્ટ કરો। વાવથરામાં મેડિકલ સ્ટોર્સ પર પોલીસનું વ્યાપક સર્ચ ઓપરેશન। નશીલી દવાઓના વેચાણ સામે કડક કાર્યવાહી। વાવથરા જિલ્લામાં નશીલી દવાઓના ગેરકાયદેસર વેચાણને અટકાવવા માટે જિલ્લા પોલીસ દ્વારા વાવ અને થરાદ શહેરમાં વિશાળ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું। છેલ્લા કેટલાક સમયથી મેડિકલ સ્ટોર્સમાં પ્રતિબંધિત તથા નશીલી અસર ધરાવતી દવાઓ બિનઅધિકૃત રીતે વેચાતી હોવાની ફરિયાદો અને ગુપ્ત માહિતી પોલીસને મળી હતી, જે આધારે આ કાર્યવાહી કરવામાં આવી। જિલ્લા પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો બનાવી શહેરના મુખ્ય વિસ્તારો તેમજ ગલી મહોલ્લાઓમાં આવેલા મેડિકલ સ્ટોર્સમાં એક સાથે તપાસ હાથ ધરવામાં આવી। તપાસ દરમિયાન દવાઓના લાયસન્સ, ખરીદી વેચાણના બિલ, સ્ટોક રજિસ્ટર, ડોક્ટરની પ્રિસ્ક્રિપ્શન વગર વેચાતી દવા તેમજ નશીલી અસર ધરાવતી ટેબ્લેટ, સિરપ અને ઇન્જેક્શનોની ખાસ તપાસ કરવામાં આવી। પોલીસ સર્ચ દરમિયાન કેટલાક મેડિકલ સ્ટોર્સમાં નિયમનું ઉલ્લંઘન થતું હોવાનું બહાર આવ્યું। જરૂરી દસ્તાવેજોની અછત, શંકાસ્પદ દવાઓનો જથ્થો અને નિયમ વિરુદ્ધ વેચાણના કેસોમાં પોલીસ દ્વારા કડક પગલાં લેવામાં આવ્યા હતા। નિયમનું પાલન ન કરનાર કેટલાક મેડિકલ સ્ટોર્સને તાત્કાલિક બંધ કરાવવામાં આવ્યા, જ્યારે અન્ય સ્ટોર્સને કાયદા મુજબ નોટિસ ફટકારવામાં આવી હતી। જિલ્લા પોલીસ તરફથી સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે યુવાનોને નશાની ચપેટમાં ધકેલનાર કોઈપણ તત્વ સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે। નશામુક્ત સમાજ રચવાનો ઉદ્દેશ રાખીને આવી ચેકિંગ અને સર્ચ કાર્યવાહી આગામી દિવસોમાં પણ સતત ચાલુ રહેશે, તેમ પોલીસ અધિકારીઓએ જણાવ્યું। આ કાર્યવાહીથી શહેરના વેપારીઓમાં ચિંતાની વાતાવરણ ફેલાયું છે, ત્યારે સ્થાનિક નાગરિકોએ પોલીસની કામગીરીને આવકારી છે। લોકોએ પણ નશીલી દવાઓના ગેરકાયદેસર વેચાણ અંગે કોઈ માહિતી હોય તો પોલીસને જાણ કરવા અપીલ કરવામાં આવી છે, જેથી સમાજને નશાના દૂષણથી બચાવી શકાય। બ્યુરો રિપોર્ટ રાણાભાઈ પારેખી, વાવ થરાદ।